ખંભાતના સોખડામાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આઈટીએસના દરોડા, મોટી માત્રામાં ડ્રગ્સ હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન. બીઝેડ કૌભાંડ કેસમાં આરોપી શિક્ષક વિનોદ પટેલની મુશ્કેલીમાં વધારો. 27 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર. વિનોદ પટેલે 1300 લોકો પાસેથી 70 કરોડનું રોકાણ કરાવ્યાનો આરોપ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની મુશ્કેલી વધી. આવતીકાલ સુધીના રિમાન્ડ મંજૂર. હાલ કાર્તિક પટેલ રિમાન્ડ પર. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી. 50 કિલો આઈડી અવપલ્લી બાસાગુડા રોડ પરથી જપ્ત. સુરક્ષા દળોએ આઈડીનો કર્યો નાશ. બિહારના બેતિયામાં ડીઓને ત્યાં વિજિલન્સના દરોડા. રજનીકાંત પ્રવીણને ત્યાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી. ઘર સિવાય અન્ય સ્થળે પણ સર્ચ. સૈફ અલી ખાન પર હુમલો કરનાર શહઝાદ બાંગ્લાદેશી હોવાની મુંબઈ પોલીસને મળ્યા પુરાવા. શરીફુલ ઇસ્લામ નામથી બનાવ્યું હતું બાંગ્લાદેશનું ડ્રાઇવિંગ લાયસન્સ. અન્ય દસ્તાવેજો જપ્ત.